તો ફાઇનલી આપણે ઓફિસથી નીકળીને પહોંચી ગયા દીવને ખાવા મોમોસ. મોમોસ આવી ગયા અને બેહી ગઈ છે આ ખાવા વિથ ઇન્ડિયન બેસ્ટ ડાન્સર સાથે. ચાલો બધા અહીં નાસ્તો કરવા માટે. મોમોસ પૂરા થયા ત્યાં તો અચાનક આવી ગયા ગામડેથી મહેમાન, મોટા મમ્મી ને મોટા પપ્પા. તો જમી કરીને ફ્રી થઈ ગયા અને આજ તો ક્લાસ સન્ડે હતો તો ડીલે કરી નાખ્યું બરાબર. અને આજે એવું નક્કી કર્યું છે કે આજે આપણે ગામમાં બધી ગરબી જોઈ આવીએ. રમવા આપણે પાછા કાલે જશું કેમ કે આજે થોડુંક શેડ્યુલ ચેન્જ થયું છે, બધાને મેળાવે એમ નથી ગ્રુપવાળાઓને. તો મેં કીધું હાલો આપણે બધા આજે રમવા નથી જવું ને આપણે 65 ટાવરની ગરબી જોઈ આવીએ. તો જોવા જાય છે તો બને રહેજો, તમને પણ બ્લોગમાં બતાવીશ અમારી અહીંની ફેમસ ગરબી 65 ટાવર ને રણજીતનગરની બરાબર. ફાઇનલી પહોંચી ગયા છે આપણે ગરબીમાં. અવાજ તો આવશે નહીં બરાબર. આપણે સોડા પીવા હિમાલયામાં લઈ દીધું. આવી ગઈ છે આપણી સોડા. તો મારે પીવો તો રસ એટલે આપણે આવી ગયા કિશોર રસ ડીપોએ રસ પીવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે ગરબી જોઈને બરાબર. બહુ મસ્ત ગરબી હતી 65 ટાવર લુણાણા જનવાડીની ગરબી, જેમાં શ્રીનાથજીની ઝાંખી પ્લસ કે રામ ને સીતા ને હનુમાનનું ને એવું પાત્ર ભજ્યું હતું. તો બહુ મજા આવી ગરબીમાં. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ, જય સિયારામ, હર હર મહાદેવ.